અને હવે કરીશું વાત અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવું પડશે। અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનો આજે છેલ્લો દિવસ છે। અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં સરેન્ડર થવું પડશે। રીબડાના અનિરુદ્ધસિંહ હજુ પણ પોલીસ પકડથી દૂર ચાલી રહ્યા છે। પોપટ સોરઠિયાની હત્યાના કેસમાં અનિરુદ્ધસિંહ આરોપી છે। અનિરુદ્ધસિંહ સરેન્ડર ન થાય તો મિલકત પણ જપ્ત થઈ શકે છે। રેડ કોર્નર નોટિસ સહિત કાયદાકીય પગલાં પણ લેવાઈ શકે છે। ત્યારે અનિરુદ્ધસિંહની સજા માફીનો નિર્ણય હાઈકોર્ટે રદ કરી દીધો હતો। અનિરુદ્ધસિંહે વકીલ મારફતે પાસપોર્ટ સબમિટ કરાવ્યો હતો। તો પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા આરોપી છે। તેમને હાઈકોર્ટે જે સજા મુક્તિનો જે નિર્ણય હતો તે રદ કર્યો હતો અને હાઈકોર્ટે આદેશ કર્યો હતો સરેન્ડર કરવા માટે। આજે છેલ્લો દિવસ છે સરેન્ડર કરવાનો અને અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવું પડશે। અનિરુદ્ધસિંહે વકીલ મારફતે પાસપોર્ટ સબમિટ કરાવેલો હતો। પૂર્વ એમએલએ પોપટલાલ સોરઠિયાનો હત્યા કેસ જેમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ચૂક્યું છે। આજે જૂનાગઢ જેલમાં તેમને સરેન્ડર થવું પડશે। અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવા માટે થઈને કહેવામાં આવ્યું છે। હાઈકોર્ટ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે। સજા મુક્તિનો જે નિર્ણય હતો તેને હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા માટે થઈને સમય આપવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી અનિરુદ્ધસિંહે સરેન્ડર નથી કર્યું। અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવાનો આજે છેલ્લો દિવસ છે। જો અનિરુદ્ધસિંહ સરેન્ડર નહીં કરે તો મિલકત જપ્તીના પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે। ઉપરાંત રેડ કોર્નર નોટિસ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે। અનિરુદ્ધસિંહની સજા માફીનો જે નિર્ણય હતો તે હાઈકોર્ટે રદ કરી દીધો હતો। અનિરુદ્ધસિંહે વકીલ મારફતે પાસપોર્ટ સબમિટ કરાવ્યો હતો। પૂર્વ ધારાસભ્ય પોપટલાલ સોરઠિયા જેમની હત્યા કરવામાં આવી હતી, આ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા આરોપી છે। મયુર સોની અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, અનિરુદ્ધસિંહને આજે સરેન્ડર કરવાનો છેલ્લો દિવસ છે। બિલકુલ કિન્નરી, પોપટ લાખા સોરઠિયા હત્યાકાંડને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને 1997ની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। સજા ફટકાર્યા બાદ તે 3 વર્ષ સુધી ફરાર રહ્યા હતા અને ત્યારબાદ 2000ની સાલની અંદર પોલીસે તેને પકડ્યા હતા અને જૂનાગઢ જેલની અંદર હવાલે કર્યા હતા। ત્યારબાદ 18 વર્ષ સુધી અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલની અંદર હતા, પરંતુ ત્યારબાદ તેમના પુત્રએ સજા માફી માટે અરજી કરી હતી અને તેમને સજા માફી આપવામાં આવી હતી। આ સજા માફીને લઈને પોપટ સોરઠિયા છે તેમના પૌત્ર હરેશભાઈ દ્વારા હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી અને આખી પ્રક્રિયા છે તેને લઈને સવાલ ઉઠાવ્યા હતા। હાઈકોર્ટની અંદર ગત મહિનામાં જ આ કેસ ચાલી ગયો હતો અને કહ્યું હતું કે જે પ્રકારે સજા માફી થઈ છે તે યોગ્ય નથી, એટલે સજા માફી છે તે રદ કરીને તેમને 1 મહિનાની અંદર સરેન્ડર થવા માટેનો હુકમ કર્યો હતો। રાહત મેળવવા માટે અનિરુદ્ધસિંહ જાડેજા વકીલ મારફતે સુપ્રીમ કોર્ટ ગયા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને કોઈ રાહત મળી ન હતી અને અંતિમ દિવસ 18મી તારીખ નક્કી કરવામાં આવ્યો હતો। આજે સાંજે 5 વાગ્યા સુધીની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને જૂનાગઢ જેલની અંદર સરેન્ડર થવાનું છે। જૂનાગઢ પોલીસ છે આ માટે સજ્જ છે, પરંતુ હજુ સુધી અનિરુદ્ધસિંહ જાડેજા તરફથી કોઈ પ્રત્યુત્તર અથવા તો તેઓ સરેન્ડર થશે કે કેમ તે અંગેના કોઈ અહેવાલ કે અણસાર છે તે જોવા નથી મળી રહ્યા। શક્ય છે કે સાંજે 5 વાગ્યા સુધીની અંદર તે સરેન્ડર કરી લે, તો તે સરેન્ડર કરશે તો જૂનાગઢ જેલની અંદર તેને જવું પડશે। ત્યારબાદ રીબડાના જે અમિત ખૂટ આપઘાત કેસ છે તેની અંદર પણ તે આરોપી છે અને શક્ય છે કે જૂનાગઢ જેલની અંદર રાજકોટ જિલ્લા પોલીસ છે અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ કરી શકે છે। છેલ્લા 3 મહિનાથી તેઓ ભૂગર્ભની અંદર છે, એટલે અનેક સવાલો છે તેમના સરેન્ડરને લઈને ઉઠી રહ્યા છે। જી મયુર, અને આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, જો અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર નથી કરતા તો કઈ કાર્યવાહી? બિલકુલ કિન્નરી, જે પ્રકારે 1997ની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, ત્યારથી લઈને તેઓ 3 વર્ષ સુધી ભૂગર્ભમાં રહ્યા હતા, ફરાર રહ્યા હતા અને ત્યારબાદ 2000ની સાલમાં તેની ધરપકડ થઈ હતી। આ તેનો ઇતિહાસ બોલે છે। જો તે આજે સરેન્ડર નહીં થાય તો ચોક્કસ તેમની મિલકત જપ્તીથી લઈને તેમની સામે રેડ કોર્નર નોટિસ કાઢવા સુધીની કાર્યવાહી છે એ રાજકોટ જિલ્લા પોલીસ કરી શકે છે। આ મામલે ગૃહ વિભાગને પણ રાજકોટ જિલ્લા પોલીસે જાણ કરી દીધી છે। તેમના પાસપોર્ટથી લઈને તેમની મિલકત સુધીની વિગતો છે એ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા
જી. મેળવવામાં આવી રહી છે. કેન્દ્રની મહત્વની વાત એ છે કે જો તે સરેન્ડર નહીં કરે તો તેમને સજા માફી માટે આગળ પોતાની અપીલ કરવાની હશે, તો તેમાં પણ જી. તેમના માટે મુશ્કેલી થઈ શકે છે. એટલે જો ને તોની વચ્ચે સાંજે 5 વાગ્યા સુધીની અંદર તેમના માટે સારું રહેશે કે જૂનાગઢ જેલની અંદર સરેન્ડર કરી લે. જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે.